સ્વામી શ્રી પાર્ષદ જાદવજી ભગત અને છપૈયા મંદિરના મહંત એ આદિ તમામ સંતો, આદરણીય વંદનીય પૂજનીય સંતોના ચરણની અંદર વંદન, સાથે વિલ્સન મંદિરનું આખું ટ્રસ્ટી મંડળ, એમાં પ્રેસિડેન્ટ પરમ ભક્ત શ્રી કુલજીભાઈ કેરાઈ, સેક્રેટરી પરમ ભક્ત વિશ્રામભાઈ ભુડિયા, ટ્રસ્ટી શ્રી કુલજીભાઈ વેકરિયા આદિ આખું ટ્રસ્ટી મંડળ અને સભામાં ઉપસ્થિત સૌ કોઈ નાના મોટા હરિભક્તોને ભાવથી પ્રેમથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? હા, મહારાજના મહિમાને વાલા ભક્તજનો, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આજથી 50 વર્ષ પૂર્વે દાસજી સ્વામી એમણે એક કાગળ અને એક ભગવાન સહજાનંદ સ્વામીની મૂર્તિ આ યુકેની આજે 50 વર્ષ જ્યારે પૂર્ણ થવા જઈ રહ્યા છે, એ પ્રસંગે વિલ્સન મંદિરે ટ્રસ્ટી મંડળે તમામ હરિભક્તોએ નક્કી કર્યું કે 50 વર્ષના વાણા વીતી જતા હોય તો એક ભવ્ય આપણે ઉત્સવ કરીએ. આ ઉત્સવની વાત ભુજ મંદિર સુધી પહોંચી પૂજ્ય મહંત સ્વામી શ્રી જાદવજી ભગત શ્રી ઉપમહંત સ્વામી સા પહોંચી અને ભવ્યાથી ભવ્ય યુકેની ધરતી ઉપર આપણે ઉત્સવ ઉજવવો એવું નક્કી થયું. એક વર્ષ પૂર્વે આપણે સહજાનંદ સહાયકે સુવર્ણ મહોત્સવ તે નિયમ ધારણ કર્યા કે ઉત્સવની સફળતા તો ભગવાન રાજી કરવા, એ રાજી કરવા માટે દરરોજ એક ભગવાનનો પાઠ અને એક માળા ફેરવવી, મંત્ર જાપ જપવો, અનુષ્ઠાન કરવું, મહાપૂજા કરવી, ઘરોઘર પધરામણી કરવી, આવા અનેક આયોજનો આપણે આ ઉત્સવ અંતર્ગત ઘડ્યા છે. ઉત્સાહ અને ભાવ જોઈ અને ખૂબ સંતો અને આ વિલ્સન મંદિરનો ટ્રસ્ટી મંડળ અને હરિભક્તો રાજી, તેની અંદર ખૂબ આનંદ છે અને ઉત્સાહ છે. એ ઉત્સાહના દર્શન આપણે આપણા મંદિરની અંદર કરી રહ્યા છીએ કે કેટલું યુવાનોએ ટ્રસ્ટી મંડળની અનુમતિથી આ ભવ્ય સરસ મજાનું ડેકોરેશન કરી અને આપણા દેવને રાજી કર્યો કે ઘનશ્યામ મહારાજ કાષ્ટના સિંહાસનમાં બિરાજમાન છે. એવું થયું અને પછી તો વધતું ઘણું બધું સુવર્ણ આવ્યું અને એ તમામ હરિભક્તોએ લાગણી પ્રેમ કેટલો છે એનું દર્શન આજે આપણે આ સંત સભાની અંદર કરી રહ્યા છીએ. એક સંતોને આપણે વધારીએ. આટલી મોટી સંખ્યામાં યુકેની ધરતી પર જો સંતો આવ્યા હોય તો આ વિલ્સન મંદિરે પહેલ કરી છે અને ભુજથી 59 સંતો આવેલા છે. કેટલા? 59 સંતો ભુજથી આવેલા છે, અમદાવાદ દેશથી આવેલા છે, ઘણા બધા આવા સંતો આવેલા છે. આશરે 67 ની આસપાસ આપણે સંતોના દર્શન કરાવતું હોય તો એકવાર આપણા વિલ્સન મંદિરના ટ્રસ્ટી મંડળને તાળીના નાદથી વધાવી લઈએ. એનો આ શાંત સ્વભાવના છે અને દિલના દિલાવર અને ઉદાર સ્વભાવવાળા એવા પ્રેસિડેન્ટ પરમ ભક્ત, એકવાર જોરદાર તાળીના નાદથી આપણે આ સન્માનને વધાવીએ. ધન્યવાદ છે ગુરુજીભાઈ, તમારી મહેનત, તમારો ઉત્સાહ જોઈ અને આજે સ્વામી પધાર્યા અને નરનારાયણ દેવનું પાણીપીડું તમને આપ્યું. એવા જ આપણા ઉત્સાહી પરમભાઈ ભુડિયા. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. ત્યાર પછી શ્રી ઘનશ્યામ મહારાજની. તો ભાઈ તમે પણ આવો ભુજ મંદિરના કોઠારી સદગુરુ સ્વામી દેવ પ્રકાશ સ્વામીને પુષ્પમાળા પહેરાવી અને સ્વાગત કરો. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની. ત્યાર પછી સદગુરુ સ્વામી પધારશે અને મૂળી મંદિરના મહંત મુક્ત સ્વરૂપ સ્વામીને એ પધારશે અને માણસા મંદિર ભાઈ અર્જન વાઘાણી એ પધારશે. કાર્તિક ઘણા ભક્તજનો, આ દેવ સ્વામી પેલા અયોધ્યાની અંદર પણ હતા, ત્યાં પણ ખૂબ વિકાસ કર્યો અને અત્યારે ખૂબ બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. સરસ
દંડવત. અને આપણા મંદિરના પ્રેસિડેન્ટ પરમ ભક્ત કુળજીભાઈ અર્જણ કેડાઈ, તો એમના માટે પણ ઘનશ્યામ મહારાજ ઘનશ્યામ મહારાજ ગાડીના નાથથી આપણે વધાવી લઈએ. આવો પીલુભાઈ, તમારી ખૂબ સેવા આ સત્સંગની અંદર રહેલી છે અને પાછી પીરાવશે. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની. હરિભક્તો આ ઉત્સવની અંદર પધારશે. આપણા યુકેના તમામ મંદિરોથી હરિભક્તો પધારશે, કોચ લઈને આવશે, બેન્ડ પાર્ટી આવશે, લેઝીમ આવશે. તમારી તમામ વ્યવસ્થા મંદિરના હરિભક્તોએ કરેલી જ છે. અને પાર્કિંગની વ્યવસ્થા આપણા વિશ્રામભાઈ ભુડિયાએ નાસ્તો રાખેલો છે. એટલે 10 વાગ્યાની આડી ગાડી નાસ્તો તમે પૂર્ણ કરી અને મંદિરમાં આશરે તો કોઈ કોડ પ્રમાણે રાખેલી હશે, કઈ પણ ખબર ન પડે તો આપણા હરિભક્તો તમને માર્ગદર્શન કરશે. ઉત્સવ છે, ઘનશ્યામ મહારાજનો ઉત્સવ છે, આપણા ઈષ્ટદેવનો ઉત્સવ છે. આપણે સહજાનંદ સાહિત્ય મહોત્સવની અંદર ગયા હતા. આ યુકેની ધરતી ઉપર દિવ્ય અને ભવ્ય ક્યારે પણ તમે બહુ આનંદનો ઉત્સવ આ વિલ્સન મંદિર ઉજવવા જઈ રહ્યું છે. તો સૌ કોઈ એ ઉત્સવનો આપણે લાભ લઈએ. તો અત્યારે આશીર્વાદ આપશે આપણા મહંત સ્વામી. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ દિવ્ય સિંહાસનમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ, સહજાનંદ સ્વામી, નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ એ નવા સ્વરૂપ ધરાવેલા રામચંદ્રજી ભગવાન, શંકર પાર્વતી, દેવના સ્વરૂપો એટલે સૂર્યનારાયણ દેવ આ બધા. અને મેં અમારા ગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસ સ્વામીએ આ મંદિરની જ્યારે સ્થાપના કરી તેને 50 વર્ષ થયા છે. એટલે આ મંદિરનો સુવર્ણ જયંતિ ઉત્સવ આપણે ઉજવવાનો છે. પ્રેમથી સેવાનો લાભ લેજો. સૌ સત્સંગીઓ આ મંદિરો પધારી કરી. દરેક મંદિરના સત્સંગી ભાઈઓ, યુવાનો, મિત્રો બધાને અમારો ખાસ આમંત્રણ છે કે તમે આ ઉત્સવમાં જરૂર પધારજો. વરણનું સિંહાસન કર્યું અને હજી પાછળ બીજું આપણે ઘનશ્યામ મહારાજનો એમને જેટલા આશીર્વાદ આપીએ એટલા ઓછા છે. કારણ કે આવું કામ કરવું અને આવી સેવા કરવી આ તો હમણાં એવો જોગ આવ્યો. અમે પણ અહીંયા આવી કરીને વાત કરેલી હતી કે દેશવ્યાપી આપણે હરિભક્ત પોતાની શક્તિને અનુસાર ખૂબ સેવાઓ સુનાવણી કરી. એટલે આપણે આ જોઈ છે અને કાલે એનું ઉદ્ઘાટન થશે. એ સિંહાસન દર્શન આપણે કરશું ત્યારે આપણે એમ થશે કે સંતોની ખરેખર સેવાથી એનો લાભ હરિભક્તોએ પૂરેપૂરો લીધેલો છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે હરિભક્તોને કે આવી સેવા કરવાથી અનંત કોટી બ્રહ્માંડના નિયંતા સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ એ બધાને ખૂબ પોતાનું દિવ્ય અક્ષરધામ તેની વિશે પોતાની સેવામાં રાખે કે આપણો સત્સંગ ખંડિત રહે અને તમારા પ્રજાઓમાં પણ બાળકોને સારા સંસ્કારો શીખતી થાય. એની માટે સંતો પણ ખૂબ જોર કરવાના સંતો પણ ખૂબ મહેનત કરી રહ્યા છે. તો આવો સત્સંગ આપણો દિવ્ય સત્સંગ છે. એ દિવ્ય સત્સંગની ખૂબ આપણે દીપાઓ એ આપણે પવિત્ર ફરજ છે એમ માની કરીને સત્સંગ તો બધા કરતા રહીશું. વિશેષ મારે બધા કહેવું સર્વે હરિભક્તોને મારા ભાવપૂર્વકના ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ પરસો કોકને જોઈ આવેલા છે અને આપણે સભાનું દર્શન કરી રહ્યા છીએ. આપણે કેટલો વિચાર કરો, કેટલો મોટો ભાગ્ય છે. તમે દેશમાં દર્શન કરાવો તો બધાને ભેગા તો ન થાય, પણ આજે 60 સંતો
એક અને ત્રણ સભામાં દર્શન આપે છે એ આપને કેટલા મોટો ભાગ્ય છે. એવો સંતો અહીં આવી કરી અને તમે બધાને દર્શનો અને સમાગમનો લાભ આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. સર્વ ભક્તોને મારા ભાવપૂર્વકનો જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામી.